અંકલેશ્વરમાં ભડકોદરા ગામની હદમાં સપ્તાહ પૂર્વે રીગલ અપાર્ટમેન્ટ પાસે આવેલ નોબલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં 8 જેટલા ગોડાઉન પણ ભડકે બળ્યા હતા. 3 દિવસ સુધી આગનું તાંડવ ચાલ્યું હતું. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં હવા પ્રદૂષણ ફેલાયું હતું. ગ્રામ પંચાયતની તપાસમાં ખાનગી જમીનમાં રહેણાંક હેતુ માટે ફાળવેલ જગ્યામાં કમર્શિયલ બાંધકામ કરી ભંગારના ગોડાઉન ઊભા કરી દેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. ગોડાઉન માટે સંબંધિત વિભાગની એનઓસી કે ફાયર એનઓસી પણ લેવામાં આવી ન હતી. પોલીસે આગની આ ઘટનામાં પંચાયતની અરજી લીધી છે. છેલ્લા 2 દિવસથી હાઈવેને અડીને સરકારી જમીન અને એનએચઆઈની રોડ માર્જિનની જગ્યામાં રહેલા ભંગાર માર્કેટના દબાણો પણ સફાયો કરાઈ રહ્યો છે, જેમાં હવે પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે નોબલ માર્કેટમાં આગ પ્રકરણમાં આગ કયા કારણોસર લાગી તથા આનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલુ છે. જો આમ કોઈ પણ ગુનાહિત મળી આવશે તો તપાસ પૂર્ણ થતાં જ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.